ગત તારીખ 12/3/2026 રોજ બનેલ બનાવ અંતર્ગત ભોગ બનનારના પિતા, તેનો ભાઈ, ભોગ બનનાર પોતે અને આરોપી એ પોતે ભોગ બનનારના પિતાએ રાખેલ બાઇક લેવા માટે ડુવા ગામ સવારે આશરે 11 વાગ્યાની આસપાસ નીકળેલા હતા। ત્યારબાદ તેઓ મેળામાં ગયેલા હતા અને ત્યાર પછી તેઓ બાઇક લેવા માટે ડુવા ગામ ગયેલા હતા। ડુવાથી બાઇક લઈ અને પરત ફરતી વખતે જે લીધેલ બાઇક હતું તેના પર ભોગ બનનારના પિતા અને તેનો ભાઈ તથા અન્ય બાઇક ઉપર કે જે આરોપીનું પોતાના કબજાનું બાઇક હતું તેના પર આરોપી અને ભોગ બનનાર બાળકી એ બંને સવાર થઈ અને પરત ફરતા હતા। તે દરમિયાન વારા ગામથી ખોડા જતા રસ્તામાં કાચા નેડિયા પર દુષ્કૃત્ય કરવાના ઈરાદાથી ચરેડામાં આરોપી પોતાનું બાઇક હંકારી અને બાળકીને લઈ જાય છે અને પ્રથમ જગ્યા પર તેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કરે છે। તે દરમિયાન એક પિકઅપ ગાડી ત્યાંથી પસાર થતા આરોપી ડરી અને તાત્કાલિક ત્યાંથી ભાગી અને બાઇકને ભગાડી મૂકે છે અને અન્ય જગ્યા પર જઈ અને ફરી પાછો એ દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કરે છે અને પિકઅપ ડાલા ના ચાલકને શંકા જતા એ ફરી પાછો એ બાજુથી નીકળે છે। ત્યારે ફરી પાછો જે આરોપી છે એ ડરી અને ત્યાંથી આગળ જતો રહે છે અને આશરે 1 કિલોમીટર આગળ જઈ અને બાવળની ઝાડીઓની વચ્ચે એ બાળકી સાથે દુષ્કૃત્ય કરે છે અને ત્યારબાદ સખત અંધારું થઈ જતા ભોગ બનનારના પિતા તેની શોધખોળ કરતા હોય અને આરોપીને સતત ટેલિફોન કરતા હોય પરંતુ તેનો ફોન બંધ આવતો હોય। આશરે 8 વાગ્યાની આસપાસ આરોપી ભોગ બનનારને એમના પોતાના જ ઘરે ઉતારી અને ત્યાંથી જતો રહે છે અને આરોપીના પિતા દ્વારા ભોગ બનનારના પિતાને ટેલિફોનિક જાણ કરવામાં આવે છે કે તમારી બાળકી અમારી ઘરે છે, આપ આવીને લઈ જાઓ અને ત્યારબાદ ભોગ બનનારના પિતા બાળકીને લાવે છે અને બાળકી સઘળી હકીકત તેમને જણાવે છે એટલે તેઓ તેમને થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરે છે અને પોલીસને આ બાબતની જાણ કરે છે। બનાવની સંવેદના અને ગંભીરતા જોઈ અને માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ આપેલ સૂચના અને માર્ગદર્શન ને ધ્યાનમાં લઈ અને થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ ગંભીરતાપૂર્વક તાત્કાલિક એક્શન મોડમાં આવી જાય અને અલગ અલગ ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે।